શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 5 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ સહજપણે ચાલ્યા કરે એનું નામ અજપાજપ. એક સદગૃહસ્થ હતા. તેમને કોઈ પણ વ્યસન ન હતું. એક દિવસ તે ગામમાં એક સાધુ આવ્યા. એ સદગૃહસ્થને ભવિષ્ય જાણવાનો ખૂબ શોખ. તેમને કોઈકે કહ્યું કે આ સાધુ આવ્યા છે તે જ્યોતિષ બહુ સારું જાણે છે. તે સદગૃહસ્થ તે સાધુને મળવા ગયા. પણ તે વખતે સાધુ મહારાજ ગાંજો ફૂંકતા હતા. તેનાથી કંઈ તે વાસ સહન ન થઈ શકી. તો પણ ભવિષ્ય જાણવા માટે તે એક ખૂણામાં બેસી રહ્યા. એમ જ ઘણા દિવસ ગયા. એમ કરતાં કરતાં તેમને એ સાધુ મહારાજ ગમવા લાગ્યા. એટલે તે રોજ ત્યાં જવા લાગ્યા. એક દિવસ સાધુ મહારાજના કહેવાથી તેમણે ચલમમાં અંગારા ભરી આપ્યા. બીજે દિવસે કટકા ભીના કરી આપ્યા. પછી તેમના કહેવાથી એક દિવસ તેમણે એ ચલમનો એક ધમ ખેંચી જોયો અને પછી ધીમે ધીમે ટેવ પડવાથી એ ગાંજો ફૂંકવાના એટલા તો શોખીન બની ગયા કે ગુરુને પણ તેમને પાછળ પાડી દીધા. આમ સંગતિની અસર બહુ મોટી પડે છે. જેમની સંગત કરતાં ભગવાનનો પ્રેમ લાગે તેમને સંત સમજવા. એવાની સંગત ક્યારે મળે
એવી ઉત્કટતા લાગવી જોઈએ. શ્રી રામચંદ્ર પ્રભુને પ્રિય એવું નામ લઈને મારુતિરાયે એમને પોતિકા બનાવી દીધા. એ નામ તમે અત્યંત શ્રદ્ધાથી લો. ભગવાનને પોતિકા બનાવી દેવાનું તમારે માટે પણ તદ્દન શક્ય છે. નામ ગમે ત્યાં લ્યો, કોઈ પણ સમયે લો, કેટલુંય ધીમેથી લો, પણ તે શ્રદ્ધાથી લો, એટલે તે ભગવાન સુધી ખાતરીથી પહોંચી જવાનું. પરમેશ્વરની પ્રાપ્તિ માટે પ્રાણાયામ, યોગાસનો ઇત્યાદિ સાધનો બતાવવામાં આવેલા છે. પણ એનાથી પણ વધારે મહત્ત્વનું હોય તો તે ભગવાનની સહજ ભક્તિ. ભગવાનનું નામ સહજપણે ચાલ્યા કરે એનું જ નામ અજપાજપ. ભક્તિનો આ પ્રકાર અત્યંત શ્રેષ્ઠ છે. એમાં હુંપણાનું છેવટ છે. હુંપણું જવું એ જ ભગવાનની ખરી અનન્યતા હોય. ભગવાનની પૂર્ણ કૃપા એટલે ભગવાન જોડે એકરૂપતા જ હોય. પરમાર્થ એટલે કે આપણી સહજાવસ્થા થવી જોઈએ અને તે થવા માટે અંતઃકરણને ઓળખતા આવડવું જોઈએ. એટલે જ કે અંતર્મુખ બનવું જોઈએ. ભગવાનના વિસ્મરણને લીધે ઉઠતા વાયરા એટલે ચિંતા. મનુષ્યના બધા દુઃખો પર, બીમારીઓ પર આનંદ અને સમાધાન એ ખરું ઔષધ છે. જે સદાચરણમાં અને ભગવાનના નામમાં રહે છે તેને એ ઔષધ સહજ જ મળી રહે છે. એ ઔષધની અસર ખબર પણ નહીં પડે એ રીતે અને સહજપણે થતી જાય છે અને તે છેવટ પર્યંત ટકી રહે છે. આનંદમય રહેવા માટે ભગવાન જોઈએ. ભગવાન પાસેથી આવનારી શાંતિ એ જ સમાધાન હોય. મન અને ભગવાન એ બેને જોડનારી સાંકળ તે નામ. એ નામમાં આપણું સર્વસ્વ પરોવી દીધું તો સહજપણે આપણને ભગવાન પાસે પહોંચી જતા આવડે. નામના આનંદનો ઝાટકો લાગ્યો તો માણસ પોતાની જાતને ભૂલી જાય અને જગતને પણ ભૂલી જાય. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.